જી હા, હવે સમય આવી ગયો છે એવી મહિલાઓને સન્માનિત કરવાનો જેમણે અનેક પડકારો વચ્ચે રસ્તો બનાવી પોતાનો જ નહીં અને મહિલાઓનો સપનાઓને સાકાર કરી સાથ આપ્યો છે. અને એમાં જી હા, પહેલું નામ જેનું હું વાત કરવા જઈ રહી છું, આ દુનિયામાં કોઈ કામ નાનું કે મોટું નથી. તે કામ સમાજને અને દેશમાં કેટલું પરિવર્તન લાવી રહ્યું છે તે મહત્ત્વનું છે. ઘણીવાર એવું કહેવામાં આવે છે કે દુનિયામાં એવું કોઈ કામ નથી જે સ્ત્રી શક્તિ ન કરી શકે. રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના કેસરિયાજીના અને છેલ્લા 23 વર્ષથી અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા અને 9,000થી વધુ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરનાર અને જરૂર પડીએ તો પોતાના પૈસે કપડું પણ લઈ અને પોતાના પૈસે તેમને ઢાંકી દેનાર, કોઈ પણ બહાના ફરિયાદ વગર મૃતકોના સ્વજનો પાસેથી કંઈ પણ મેળવવાની લાલસા વિના હંમેશા પીએમ સર્વન્ટની કામગીરી કરતા શાંતાબહેનને અમદાવાદથી એકમાત્ર એ મહિલા છે. અને આવો સન્માનિત કરીએ કોરોના વોરિયરથી લઈને હિંમતવાન મહિલા એટલે કે શાંતાબહેન મસાનો. ત્યાં પીએમ કરું પીએમ રૂમમાં પછી વરતી કેટલા પોસ્ટમોર્ટમ કર્યા? પોસ્ટમોર્ટમ તો કેટલા કર્યા ખબર નહીં. કેવી સેવા લાગે? સારું છે. અને લોકો ઘણા પોતાના ઘરનાને છોડીને જતા રહેતા છે તો તમે સેવા આપો છો? આપું છું. તો કેવું લાગે? કેટલો આનંદ થાય? આનંદ થાય સેવા માટે. એવોર્ડ મળ્યો છે તો શું કહેશો? કેટલી ખુશી થાય છે? ખુશી થાય છે. બીજી મહિલાને શું કહેશો? લોકોની સેવા કરવી જોઈએ. સેવા કરો. હા.